ધંધુકા રેલવે સ્ટેશન ખાતે ટિકિટ બારી વધારવાની માંગ। ધંધુકા રેલવે સ્ટેશન ખાતે ટિકિટ માટે લાંબી કતારો લાગતા ટિકિટ બારી વધારવાની માંગ ઉઠી છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં એકમાત્ર રેલવે સ્ટેશન છે જ્યાંથી સવારના સમયે ધંધુકાથી ભાવનગર, અમદાવાદ તેમજ હમણાંની નવી ચાલુ થયેલ ટ્રેનમાં અમદાવાદ જવા માટેની ભીડ પણ વધારે જોવા મળતી હોય છે। સાથે જ ધંધુકાથી અમદાવાદ, ભાવનગર માટે મુસાફરો નોકરી અર્થે જતા હોય છે। તેવામાં ધંધુકા રેલવે સ્ટેશન ખાતે સવારમાં આવતી ટ્રેન 8:15 ખૂબ જ ભીડ જોવા મળે છે। એક જ ટિકિટ બારી હોવાથી લોકોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે। તેમ છતાં અમુક સમયે ટ્રેન આવી જતી હોય છે ને ટિકિટ મળતી હોતી નથી। તેના કારણે વગર ટિકિટે મુસાફરી કરવાની ફરજ પડે છે। આ સમસ્યા રોજિંદી બની જતાં દરરોજ અપડાઉન કરતા મુસાફરોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જન્મેલી છે। છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો સામનો રેલવેમાં મુસાફરી કરતા લોકો કરી રહ્યા છે। તેમ છતાં રેલવે તંત્રના જવાબદાર અધિકારીઓ આ અંગે કોઈ ધ્યાન આપતા નથી। મુસાફરોની લાગણી અને માંગણી છે કે વહેલી તકે તંત્ર બીજી ટિકિટ બારીની વ્યવસ્થા કરી મુસાફરોને મુશ્કેલીને હલ કરે। સ્ટોરી રિપોર્ટ બાય આસિફ ટિમ્બોલિયા, ધંધુકા। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં, રાપર મધ્યે।